Hello, dear friends. Myself R.H. Prajapati, lecturer in Mechanical Department. Today I am going to explain you chapter number 2 of Basic Engineering Drawing and Graphic. The chapter number 2 is Planning and Layout of the Drawing, એટલે કે ડ્રોઈંગનું આયોજન અને ગોઠવણી. તો મિત્રો, ડ્રોઈંગના આયોજનમાં સૌથી મહત્ત્વનું શું વસ્તુ છે એ ધ્યાન રાખો કે તમારે ડ્રોઈંગ શીટ અવેલેબલ હોય છે તે અનટ્રીમ્ડ કહેવાય. જેને તમે બોર્ડર બનાવી દો ત્યારે એ ટ્રીમ સાઇઝમાં ફેરવાય છે. તો અહીંયા ડ્રોઈંગ શીટની ટ્રીમ અને અનટ્રીમ સાઇઝ બતાવેલી છે. અનટ્રીમ સાઇઝ મોટી હોય અને ટ્રીમ સાઇઝ છે એ નાની હોય છે. આપણે એક સેમ્પલ લઈએ કે A2 શીટ છે, તેમાં અનટ્રીમ સાઇઝ છે 450 × 625 જેને ટ્રીમ સાઇઝ કરો તો 420 × 594 થાય. તો આ જે અંદરનો ભાગ છે એ ટ્રીમ સાઇઝ કહેવાય અને બહારનો ભાગ છે એ અનટ્રીમ કહેવાય. જે A0 સાઇઝની ડ્રોઈંગ શીટ છે સૌથી મોટી, તેના બે સરખા ભાગ કરો તો એક શીટ A1 બને. A1 શીટના બે ભાગ કરો ત્યારે એક શીટ A2 બને. આવી રીતના પ્રપોર્શનમાં બીજી રીતના પણ તેના ભાગ પાડી શકાય છે. ડ્રોઈંગ શીટમાં માર્જિનનું શું મહત્ત્વ છે? તો માર્જિનમાં આપણે લેફ્ટ સાઈડમાં 40 mm અને બાકીની 3 સાઇઝમાં 10-10 mmની બોર્ડર બનાવી અને માર્જિન બનાવીએ છીએ. લેફ્ટ સાઈડમાં મોટો માર્જિન રાખવાનું કારણ છે એ બાઇન્ડિંગ છે. બાઇન્ડિંગ કરવા માટે તે વપરાય છે, માટે ત્યાં મોટો માર્જિન રાખવામાં આવે છે. ત્યારબાદ ડ્રોઈંગ શીટમાં જમણી બાજુ નીચેના ભાગમાં ટાઇટલ બ્લોક બનાવવામાં આવે છે. ટાઇટલ બ્લોક 185 mm લંબાઈ અને 65 mm ઊંચાઈનો બનાવવામાં આવે છે. દરેક શીટમાં ટાઇટલ બ્લોક ફરજિયાત દોરવાનો હોય છે. ટાઇટલ બ્લોકમાં ડ્રોઈંગની બધી વિગતો દર્શાવવામાં આવે છે. આ રીતના પ્લાનિંગ કરવામાં આવે છે, જેમાં ટાઇટલ બ્લોક, બોર્ડર, પછી અહીંયા જે દેખાય છે આ લાઈન બધી ફોલ્ડિંગ માર્ક છે, જે અહીંયા લખેલું છે ફોલ્ડિંગ માર્ક. તો ફોલ્ડિંગ માર્ક છે એ મોટી ડ્રોઈંગ શીટને ફાઇલમાં સાચવવી હોય તો તે જ જગ્યાએથી ફોલ્ડ કરી તેને રાખવામાં આવે છે, જેમાં ટાઇટલ બ્લોક ઉપરની સાઈડ રહે તે રીતના તેને ફોલ્ડ કરવામાં આવે છે. અહીંયા એક સેમ્પલ ટાઇટલ બ્લોક બતાવ્યો છે, જેમાં ડેટ, સાઇન, ડેટ 3 પ્રકારની હોય: સ્ટાર્ટિંગ ડેટ, ચેક ડેટ અને કમ્પ્લીટ ડેટ. પછી સ્ટુડન્ટનું નામ હોય, સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર હોય, ડ્રોઈંગ શીટનું નામ હોય, કોલેજનું નામ હોય, અથવા કંપની હોય તો કંપનીનું નામ હોય, કયા સિમ્બોલ ઉપયોગ કર્યો છે, તમે કઈ મેથડનો ઉપયોગ કર્યો છે, ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન કે થર્ડ એંગલ પ્રોજેક્શન, તે પ્રમાણે સિમ્બોલ હોય, કયા વર્ષમાં દોરાય, ડ્રોઈંગનો નંબર કયો સ્કેલ લીધો છે. આ પ્રમાણેની બધી વિગતો ટાઇટલ બ્લોકમાં સમાવેશ થાય છે. કેટલીક કોલેજમાં ટાઇટલ બ્લોકનો ફોર્મેટ અલગ પણ હોય છે. ત્યારબાદ આપણે જે સ્કેલની વાત કરીએ છીએ, અહીંયા સ્કેલ મિસગાઈડ થતો શબ્દ છે. કેટલીક વાર સ્ટુડન્ટ સ્કેલ એટલે આ ફૂટપટ્ટી સમજે છે, પરંતુ અહીંયા સ્કેલ એટલે તમે ડ્રોઈંગ કયા માપથી દોર્યું છે, ફૂલ સ્કેલ, રિડ્યુસ સ્કેલ કે એનલાર્જ સ્કેલ, તે છે. તો જો ડ્રોઈંગ બહુ મોટું હોય તો આપણે તેને રિડ્યુસ સ્કેલથી દોરવામાં આવે, જેમાં સ્ટાન્ડર્ડ સ્કેલ આપેલા છે કે 1:2, 1:2.5, 1:5, આવી રીતના અલગ અલગ સ્કેલ આપેલા હોય છે. ત્યારબાદ એનલાર્જ સ્કેલ કે જેમાં 10:1, 5:1 અને
2:1. તો આ સ્ટાન્ડર્ડ સ્કેલ છે. આપણે મન ફાવે તે સ્કેલ રાખી શકાય નહીં. દાખલા તરીકે 3:1 રાખી શકાય નહીં, 4:1 કે 1:4 રાખી શકાય નહીં. ફૂલ સ્કેલમાં 1:1 છે. તો આ પ્રમાણે તમારે ડ્રોઈંગ શીટમાં બોર્ડર બનાવી, ટાઇટલ બ્લોક બનાવી અને સ્કેલ નક્કી કરી અને પછી ડ્રોઈંગમાં આયોજન આવે છે જેને પ્લાનિંગ કહેવાય. તો તમારે કેટલા ડ્રોઈંગ અંદર દોરવાના છે તેનું લોકેશન પહેલાં ડિસાઇડ કરી કેવડું ડ્રોઈંગ દોરવાનું છે તે નક્કી કરો ત્યારે એને પ્લાનિંગ કહેવાય છે. ફોલ્ડિંગ માર્કની આપણે વાત કરી કે તે ડ્રોઈંગ શીટને ક્યાંથી ફોલ્ડ કરવી તે દર્શાવતું એક નિશાન છે. તો પ્લાનિંગમાં આટલી વસ્તુનો સમાવેશ થાય છે તે ધ્યાન રાખવાની. હવે પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જઈશું